સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. મિત્રો તમને બધાને એવું લાગતું હોય છે કે જો આના કાલે જે ટી શર્ટ પહેર્યો હતો એમાં જ બ્લોગ ચાલુ કરી દીધો, પણ શું કરું, બારે એટલો વરસાદ આવે છે ને કપડાં સુકાતા નથી ને. અહીંયા જો આખી દોરી ભરાઈ ગઈ છે કપડાની, અને બારે જો કેમ કપડાં બદલાવા, જો આ બધી આખી કપડાની દોરી ભરાઈ ગઈ. ધીમો ધીમો વરસાદ ચાલુ છે, વરસાદ નથી ફૂલ આવતો, એનાથી ધીમો પડતો, એમના ધીમા 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 છાંટા ચાલુ જ છે. એ બધાને ગુડ આફ્ટરનૂન એટલા માટે કેમ કે હું અને આરતી મેં કેટલા વાગે ઉઠ્યા છે? 12 વાગે. જો કેટલા વાગ્યા, અને એને જો ચા નાસ્તો ચાલુ છે. મેં જે ચા નાસ્તો કર્યો અને હજી ઊભો થયો, અને જો કેટલા વાગ્યા. અત્યારે મારું ગુડ મોર્નિંગ થઈ ગયું. જો 1:15 5 મિનિટની વાર છે, અને ઉઠા આરતી ના છે ને 2 દિવસની રજા, શનિવાર ને રવિવાર, એટલે 2 દિવસ અમને નડશે અહીંયા. ચા નાસ્તો ચાલુ તો અમે ચા નાસ્તો કરી લીધો. જો ગાંઠિયા હવાના પોરમાં, હવાના પોરમાં ગાંઠિયા ચાલુ ખાવાના. સવારમાં નહીં, બપોરે. એક હવા હા, હવા 1 વાગ્યો આપણે જો ઉઠ્યા, અને મમ્મી અહીં જો દાળ ભાત બનાવવાની તૈયારી કરે. દાળ બાફી નાખી, હજી કાંઈક કરવાનું બાકી છે આમાં. આ સાઈડ ભાત ઈ કર્યું. મેં કાલા ટેશનમાં બ્લોગ ચાલુ કરી દીધો. કપડાં સુકાતા કેટલા બધા ધોયા, સુકાય તો થાય ને હવે કપડા, કઈ વાંધો નહીં. અમે એરર પિક્ચર જોતા હતા. એ કયું ડાયનોસોર નું પિક્ચર છે? ડાયનોસોર નું પિક્ચર છે, તમે જોવી. ચાલો લાઈટ બંધ કરી દેવી. ના ના, હું તો નથી. હા, વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. તો તમે પિક્ચર ચાલુ કરો, કાંઈક આવ્યું છે નવું ડાયનાસોર નું, એમાં પિક્ચર જોવી હતી. તો પણ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બ્લોગ કાપતા નહીં. અહીંયા તો 2 વાગશે ચા નાસ્તો કરતા કરતા. કા હજી 2 વાગશે, હવે 1 થઈ ગયો. 2 વાગે બધા ઊભા થા, ચા નાસ્તો ખાવાનું 4 વાગે, ચા પીવાનું રાતના 9 વાગે. રાતના ખાવાનું કઈ ઠેકાણા નહીં. બળતરા થાય છે એક દિવસ ખાલી મોડી ઉઠીને. હા હા હા, તો રોજ મોડો ઉઠે તો મેં તને કોઈ દિવસ કઈ કીધું? ના, હું 8 વાગે ઉઠી જાઉં, વહેલો ઉઠી જાઉં. હા લે 8 વાગે હું ઉઠે, એ લોકોને ખબર જ છે તો કેટલા વાગે ઉઠે. તો આપણે પાછું ઈ જાય બોલ, એ કે 8 વાગે ઉઠી જાવ, 8 વાગે ઉઠી 12 વાગે ઉઠો, અને 8 વાગે ઉઠી જાવ. જો મમ્મી હજી મારો વાળી વિયા ગયા કે મજા પડી આને મજા પડી ગઈ. જો મજા પડી મારો, હજી મારો. ના ના, 8 વાગે ઉઠી જાવ તો બહુ ફટાફટ કહી જાવ, 12 વાગે ઉઠી જાવ. હે જોય મમ્મી મને હું કેસ ખબર કે તું બેટી ઘરમાં નડવાની જોઈ ગઈ. ના ના મિત્રો, રોજ 8 વાગે ખોટું બોલે છે મમ્મી. આય ખોટું. આ મમ્મી ને આરતી એક થઈને મને માર્યા બે. હજી મારું મારવાનું તો બાકી છે. જોઈ લે ચાલે આપણે તો મને હેરાન કરી તો ટીપાઈ જવાનું તો. ઈ ટીપાઈ જા, હું ને ટીપાઈ જા. તું ટીપાઈ જા. મમ્મી મારી સાઈડ છે એટલે આજે કાટ બોલ જ રાજી ટીપાઈ જા. તો ઢોલ ટીપાઈ જા. તું ઢોલ જેવો છો એટલે તું ટીપાઈ જા. હારું તો તને વગાડી જ નાખી. હારું થોડો પતલા થઈ જા. ઢોલ ટીપાઈ જાય એટલે પતલા થઈ જાવી. પછી જો હાલ તો મન ન થાવ. હું તો ઉઠી ગયો તો 8 વાગ્યા જેટલે. મને તો હજી થાય કે હજી ઊંઘી જાવ. હા, તો ખાવ પીને જલસા કરો. ઘરે 2 દિવસ શનિ ને રવિ, શનિવાર ને રવિવાર. હા, પછી તો કામ જ છે. હા, એટલે ટીવી જો હવે શું કે છે, ઉઠશે થોડી મોડી ટીવી જોવા, પછી જમી લે અને સુઈ જા. બીજું કાંઈ કામ નથી. બીજું બધું કામ મારી મમ્મી કે છે, બાકી આ કાંઈ કામ નથી. જરૂર નથી તારા. હવે આટા મેં આના બ્લોગમાં જોઈ લેજે શું કરે છે. આના બ્લોગ જોઈ લેજો. મેં રોટલી કરી હમણાં, હો ભાઈ, પછી ચા પીવા બેઠી છું. મેં મમ્મીને પૂછ, મમ્મી મેં રોટલી કરી ને? મમ્મી આરતી રોટલી કરી હતી? હા પાડો. મમ્મી આરતી રોટલી કરી હતી નથી કરી ને? ના રે ના, કાઈ ખબર નહીં રોટલી એની કરી હતી. મમ્મી કે આરતી 12 વાગે ઉઠ્યા, 12 વાગે ઉઠ્યા. તમે રોટલી બતાવું. ના મેં રોટલી કરી. ચાલે
ઈમાનદારીએ બોલો જો આમાં રોટલી છે ઈ તો મમ્મીએ કહી જો વરાના વસલેની રોટલી કરી તો કરી ને તો હાચું બોલે કરી ને વસલેની કરી વરણા વસલેથી તો વરણ વસલેથી ઘરે રમી ત્યારે કરી અમે જાતા હોય તો ક્યાંથી કરી રવિવાર તો ઓ રવિવાર તો ઘરે નથી રવિવારે 2 વાગે ઠેઠ આવું છું ઘરે 2 વાગે ઘરે આવું છું રવિવારે તો ક્યાંથી કરું જોયું તમારા લોકો 2 વાગે ખાવ 2 વાગ્યા પછી ખાવ અમે 4 વાગે ખાઈ તું રોટલા કરતી હોય તો 4 વાગે ખાઈ મેં રોજ 4 વાગે અમે ખાવાનું મોડું એટલે 4 વાગે ખાવું હા તું રોટલા કર તો 4 વાગે ખાઈ અમને ચા તો 1 વાગે રજા છે 2 દિવસ આરામ કરવા દે મને હા હા રેડી આવી તો આરામ કરવા અને 2 દિવસ આરામ છે જો ભાગે જો કેમેરાથી કેમેરા ચાલુ થયો એટલે 2 દિવસ આરામ 2 દિવસ આરામ ઓકે 2 દિવસ આરામ ના કપડા બધા હુકાય ને બધા વાળ છે મમ્મીને બાંધવાનું થઈ ગયું કપડા જેટલા હુકાય છે ને બધાને વાળવાના છે તું કમે છો તું વાળી નાખ નાવા જાઉં મિત્રો આજે જા નહીં જા નાવા જાઉં કપડા હુકાને હું ખોટું નાવું નાઈ લેવી કામ તો તો તું જા ચોમાસા 4 મહિને તું નાઈ જ નહીં કપડા નહીં ઉકાય તો નહીં ખાલી કપડા બદલાઈ નાખવાના તારણ મારે બે કપડા બદલાઈ નાખવા નાવા નથી બહુ થોડા ઘણા આપણે ઉકાઈ એક કામ કરજો બાળનું હેર ડ્રાયર છે ને કપડા ઉકળી નાખ કાલે મેં એવું કર્યું હતું કાલે તો મેં કર્યું કાલે કેવું વારનું હેડ ડ્રાયર હોય ને એમ કપડા અડધા પડતા ફૂંકવી નાખ્યા તો મેં કીધું કે કપડા ફૂંકાઈને વાંધો ને બળી જાય ને તો પછી ઉપાધિ થાય તો પાછું મમ્મી ખીજાણા તમે લઈ લીધું પાછું હેડ ડ્રાયર તું એક લાગનો છો મમ્મી તને મારે તો ખબર ફૂકવો ઓર એટલું નાનું હેડ ડ્રાયર છે ને એટલું એવું છે એ ઉપરનું કાંઈ તૂટી આ ગયું તેમ તારી જેવો જ લાગે છે જો જો જલ્દી જલ્દી હું ગયો જો હમણાં આવે એટલે મોગલી જો જો આવ્યો જો અહીંયા રહ્યો મોગલી આવ્યો ડાયનાસોરમાં બેય મોગલી આવી ને મોગલી ઉકાળા હોય ને એ વાળી નાખ આપણે ઉકાઈ જાય એમાં બે મોગલી જ કરે મોગલીનું જ રોટલી મોગલી ફિલ્મ ને નાનો હશે ને ત્યારનો છે હા કાર્ટૂન કેરેક્ટર નો ભાઈ કાલે કપડા હુકવા હતા કે ને ઓલા થી ઓલા હેર ડ્રાયર થી અડધા બોલી ગયા કપડામાં કી કરો શર્ટ પેન્ટ ઈ નહીં હેર ડ્રાયર બધું કરો ખાલી હેર ડ્રાયર થી ઈ ને હેર હા ડ્રાયર ઓલા હેર ડ્રાયર હા હા એટલે હેર ડ્રાયર થી આમ હા. કપડાને બાફ મારી હતી બાપ ગરમ મારી હતી પણ કોને બાપ મારી એમ ઈ નથી કેવું ન કવાય ઈ નથી ના, કેવું. બાપ ઈ નથી કેવું આ કપડા બધા હુકવા હતા ને એમાં ફેરવી નાખ્યું અડધા પડતા કપડા આજ પાછું ચાલુ કરું પાછું હેર ડ્રાયર થી જોજો પાછું હેર ડ્રાયર મારી મૂકવી નાખીશું કપડા સાથે ચા પી ક્યારે નથી ચા પી હે ઘણી ઘણી કલાક ફોન જો પેલા ઉઠી ફોન જોયો 2 કલાક ઉતી હવે પાછી ચા પીવડ્યો પાછો ફોન જો તમને મારી ખબર વેલો ઉઠી ગયો પછી ઘડી દુકાન બેઠો રેવા દે. રેવા દે. ફોન એટલું બધું વાટતું મારી હારવાની ઉઠ્યો તો મારી હારવાની ફોન જોતો હતો હું એટલો મોડો પડી ગયો રેવા દે ખાચાઈ ન કર ખોટી ના દાવ હું ઉઠ્યો તો 1 વાગે મારી હારે જૂઠો તારી પથારી મેં જ વાળી હતી ભાઈ અમે 2 12 વાગે ઉઠ્યા કા હા એની હિસાબે હું મોડો ઉઠ્યો તારી હિસાબે હું ઉઠી મને એમ કે તું પહેલા ઉઠી ને પછી હું ઉઠી એમ કરી કરી 2 ને 12 વાગી ગયા એટલે મોડું થઈ ગયું અને 1 વાગે ચા પીવાની કઈ વાંધો નહીં હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જમવાનું 4 વાગ્યો જમવાનું 4 વાગે ત્યાં જ આપણે હેર ડ્રાયરમાં હાલ હાલો હેર ડ્રાયર વાળી મારું તું ચા પી લે બધા આપણે કરીશું તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો મિત્રો રાતના 8:30 વાગી ગયા અને મેં આજ વ્લોગ શૂટ નતો કર્યો કેમ કે આજે વરસાદ જેવું વાતાવરણ હતું અને મને બહુ માથું ચડ્યું હતું બહુ માથું દુખતું હતું એટલે બધું હું હુઈ જ ગયો હતો સીધો પણ કેટલા વાગે હું 5 વાગે હુઈ ગયો હતો તો છેલ્લે અત્યારે 8:30 વાગે ઉઠ્યો તો મેં અત્યારે વ્લોગ શૂટ કરી નાખ્યું ના આરતી જો હુકી છે એ ચાલ થોડીક આગળ કેમ અહીંયા જગ્યા નથી નથી અહીંયા જ હું છું હું કઈ નથી હોવાની આમ કેમ મમ્મી આ નહીં મમ્મી હું અહીંયા જ હોવાની તારે અહીં હું હોય તો હું ઊભું થઈ જાય આજે તો ઊભું થઈ જા રેવા દે છે રેવા દે છે રેવા દે છે તું ના હોય છે તારી જગ્યાએ ના છે મારી જગ્યાએ છે હું તો અહીંયા જ હોવાની છું તો મને ઓછી ખબર તો તું કઈ રાવણ છો તો તને મોસી કહું મારે હાથે
યસ તમારી જીત हुई बाजी 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 સોરી બોલ સોરી બોલ બોલ દીદી આ પછી કોઈ દીદી મમ્મી મારો બોલ તું બોલ સોરી તું બોલ તું મારી કરતા નાનો હતો ઝઘડો હાચીને દઈ જા નહીં સોરી બોલ મમ્મી મારો બોલ ઓકે સોરી સોરી અચિન આ કઈ દાત પછી કોઈ દી નહીં કરું આ દીદી કરી મારી પગે લાગ નહીં બાબા છોડ પગે લાગ મેં તને નહીં છોડું તને આજ પછી કોઈ દી એક તો આજ મને માથું દુખે છે અને બસ જવા હાલ કરી એટલે તો તને હું છોડીશ કાડા પડી જાતું હમણાં હમણાંથી પડતી રહી ગઈ અચ્છા તો તું પ્યો કેમ હોવાનું કેવો તો જો મારી જગ્યાએ ભૂલ નથી ગયો યસ મેરી જીત हुई એ તો તે મને ધોકો માર દીધો નીચે એટલે પડતી રહી ગઈ ના ના મારી જગ્યાએ ઊભો રહ્યો હવે જે મારા વાળ ખેંચી નહીં ખા હા બસ તો કે આપણી જગ્યાએ આપણે ઊભો થતા નહીં નીચે જા નહીં નીચે જા હવે આપણે જવાનું નીચે જા મારે હુવાનું થાય તું ઓલી બાજુ હું ને પણ ને વાંધો છે આઈ હું ને હું તારે અને કા કીધો મમ્મી અને આ ઓલી બાજુ હોઈ જા મારા ઘૂસ એ બે બાધોમાં આ મમ્મી આને કે પણ ઓલી બાજુ હોઈ જાય મારે હું મારી હો બે ને હું દેવો કોણ માયા છે નહીં આઈ કહું તું હતી ને હું મારી આ જગ્યાએ તો કઈ લખી દીધું છે કે તારા ખાતે કરી દીધું છે હાલ આ મારું ઘર છે નીકળ આઈ ઓલી બાજુ મારી જગ્યા આ મારું ઘર છે તારી જગ્યા નથી હાલ નીકળ મારી જગ્યા આ મારી સેટી છે તારી સેટી ઓલી છે જા ઉપર ને ઉપર આ મારી જગ્યા છે જા ને મને વાદ આવ્યો જા નહીં ઓલી બાજુ હોય જા કેટલી તો મેગી નહીં દો યાદ રાખજે આખી કેટલી મોટી સેટી મેં મેગી બનાવીશ તો મેગી નહીં દો એને જો એટલી મોટી સેટી પડી તો મારી હાથ પાસ તો તું મારી આડે બાદ હું એ પહેલેથી જ સૂતી રહી શાંતિથી રહું તે કે આવીને બબાલ થઈ જોયું ખાસી ચડી ગઈ જાવ્યો જા હારમાં નહીં નહીં હો આ ચૂનો હાથે મેળાઈ ગયો એવું લાગે છે કે ફ્રેક્ચર આવી ગયું છે ખોટે હાથ મુડે એ જો ફ્રેક્ચર જેવું લાગે છે બહુ દુખે છે નાટક જો નાટક ચાલુ થઈ ગયા મમ્મી આને મારા હાથ મેળી નાખો રાતમાં ટાઈમ તો એટલે નાટક નાટક ચાલુ ના મમ્મી હાથ છે ને હાથ દુખે આ તું કર લે સીધો મારી જગ્યા આવી ગઈ અમારી કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં ભૂલા આ જવા દઉં છું અમારી જગ્યા દૂસરી વાર નહીં ચાલો નીકળો હાલો નીકળો. ટાટા. હોઈ જાઓ મારું ક્યાં હું નીકળો જગ્યા આપણી છે જોયું ગર્લ પાવર હા ઘર પાવા છોકરી જીતે હંમેશા છોકરાઓથી હું તો આવી ભૂઈ આ જગ્યા જ નથી જગ્યા નથી થઈ ગઈ જગ્યા કોઈ બોય પાવર મને આમ પેટ ઢસડી લીધી એટલે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે અમે જમવા બેસી ગયા તો મિત્રો આજનો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા મળે પાછા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય Bye bye. બાય